सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमोऽणि मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। અમૃત પ્રવચન ભાગ ચોથો 94 નંબરનું પ્રવચન આજનું. હંમેશની જેમ દરેક બોલમાં દરેક પ્રવચનમાં કોઈ ન કોઈ વિષય વસ્તુ સવિશેષ અને મૂળ સમજવા જેવું હોય છે. આજના 94 નંબરના પ્રવચનમાં બે મુખ્ય બિંદુ હતા. એક તો સાધકની દશામાં આવતો વ્યવહારનો વિવેક. વિવેકીને જ વ્યવહાર હોય, અવિવેકીને વ્યવહાર હોય જ નહીં. અવિવેકી તો અવ્યવહારુ હોય. શું કીધું? અવિવેકી તો અવ્યવહારુ હોય. એને લોક વ્યવહાર, આગમ વ્યવહાર કે અલૌકિક વ્યવહાર, અધ્યાત્મ વ્યવહાર, જનાગમનો વ્યવહાર, ભૂમિકા પ્રમાણેનો સાધકનો વ્યવહાર, એનો એને કંઈ ભાન જ નથી હોતો. જો અલૌકિક વ્યવહારનું જેને ભાન હોય એના જ લૌકિક વ્યવહારમાં પણ ઠેકાણા હોય. વિકાસભાઈ, બાકી એને લૌકિક વ્યવહાર એટલે હું ઘર પરિવાર એ વ્યવહારની વાત નથી કરતો. હા, ધર્મારાધનાનો જે લૌકિક વ્યવહાર છે, લોક વ્યવહાર છે, દેવગુરુ ધર્માદિકની આરાધના, ઉપાસના, જે આરંભી ક્રિયાઓ કરવી પડે. રત્નકર્ણ શ્રાવકાચારમાં તો મંદિર ચણવા અંગેની પણ સલાહ એવી આપી કે સિમેન્ટ અને વાળું વગેરે જે મસાલો તૈયાર કરીને રાખ્યા હોય તો એ સૂર્યાસ્ત પહેલાં તો વાપરી જ લેવો જોઈએ. દી હાથ અમે એ પહેલાં વાપરી લેવો જોઈએ. કેમ કે એમાં પાણીનો અંશ છે, જળનો અંશ છે, તો સચિતપણું છે, એટલે એમાં સમૂર્છન જીવોની ઉત્પત્તિ નિયમિત થવાની છે. ભલે ને તું મંદિર બનાવે છે, પણ મંદિર બનાવવા માટે જો એ માટી અને વાળું અને સિમેન્ટ મસાલો આખી રાત જો પડી રહે ને તો એનો જે પાપનો ઘડો છે ને, એ તું ભલે ને મંદિર બનાવતો હોય પણ તારી માથી અનંતી આરંભી હિંસાનો ઘડો ફૂટશે. બોલો, હવે એ સદાસુખદાસજી સિમેન્ટ અને વાળું અને મસાલા, એ ગૌંડીનું કામ, કારીગરીનું કામ એ શીખવાડવા માગે છે કે નહીં? કે વિવેક ભાન બતાવવા માગે છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. તે વિકાસભાઈ ખ્યાલ છે, મેં એક બે વખત પૂજામાં અષ્ટાનિકાના દિવસોમાં મેં એક શબ્દનો અર્થ કરેલો, લગભગ છેલ્લા જ અષ્ટાનિકામાં. નિરારંભી ક્રિયા કોને કહેવાય? એક હોય છે આરંભ. આરંભ એટલે પ્રવૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિ, જેમાં ષટકાય જીવોનો ઘાતનો પ્રસંગ બને અને બને જ, એને આરંભ કહેવામાં આવે છે. આરંભી હિંસા, એમાં નિયમથી હિંસાનો દોષ બને. ષટકાય જીવોનો ઘાતનો પ્રસંગ જેમાં બને તેને આરંભ કહેવામાં આવે છે. એક વાત. બીજી વાત, શ્રાવકની ક્રિયા નિરારંભી હોવી જોઈએ. હવે ભૂમિકા પ્રમાણે સમજો કે દેવ દ્રવ્ય ધોવાનો હોય
હા, દેવ આરાધના માટે, પ્રક્ષાલ માટે જળ ગાળી લેવાનો હોય કે પ્રાસુક બનાવવાનો હોય, આહાર ઔષધ પાણીની તો વાત જ દૂર છે. ખ્યાલમાં આવ્યું? તો દેવ પૂજા આદિકને માટે જે વ્યવહાર છે, જનાગમનો વ્યવહાર છે, ચરણાન યોગનો ક્રિયાનો વ્યવહાર છે, એમાંય એની વૃત્તિ નિરારંભી હોવી જોઈએ. એટલે એમાંય ક્યાંય સૂક્ષ્માથી સૂક્ષ્મ દેશકાળ આદિકનો પણ ત્યાં દોષ ન લાગે એનો ખ્યાલ હોવો જોઈએ. નિરારંભી ક્રિયા. છતાં જન્માણી એમ કહે છે એમાં આરંભનો દોષ તો લાગે જ, પણ તારો વિવેક ભાન કેવો કે દેશકાળ આદિકનો વિવેક ભાન રાખવું. તો આ જે આખો વ્યવહારનો એક નાજુક પ્રકરણ છે, એની અપેક્ષાએ આજનું વ્યાખ્યાન બહુ અદ્ભુત હતું. કોઈ તો મૂર્તિને જ ઉત્થાપે અને કોઈ તો મૂર્તિમાં જ એવા ગરી જાય, બસ એમની પૂજા પાઠ કરવાથી જ ધર્મ થાય. સમજાય છે? શ્રીમદજીના જે આત્મસિદ્ધિમાં પણ આ પ્રકારના બધા દોહરાઓ છંદો બધા આવે છે. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. અને કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, બેઉ અજ્ઞાની મિથ્યા દૃષ્ટિઓ છે. મૂર્તિને ઉત્થાપે એ નહીં ચાલે, અને મૂર્તિને મૂર્તિના મહિમામાં જ ધર્મની પૂર્ણતા માને એ તો વ્યવહારાભાસી છે. મૂર્તિને ઉત્થાપે ઈર્ષ્યાભાસી, અને મૂર્તિમાં જ ટૂંકમાં જૈનેન્દ્ર ભગવંતોના એ વ્યવહારને વ્યવહારમાં જ પૂર્ણતા માને કે અમે પંચકલ્યાણકો ઉજવ્યા, અમે ભગવાનને સ્થાપ્યા, એમાં સંતુષ્ટ થાય, એ વ્યવહારાભાસી છે. એને માટેનો આજનો પ્રવચન, આજનો બોલ બહુ માર્મિક, બહુ જ પ્રયોજનભૂત એવો સ્વાધ્યાય હતો આજનો. તો 94મું પ્રવચન 42, 43, 44, 45 આટલા બધા બોલો આજના વ્યાખ્યાનમાં આવેલા છે. પહેલાં મૂળ બોલોની હું વાત કરું. એક મિનિટ માટે 239મો બોલ એ તરફ ધ્યાન આપીએ. ગઈકાલનો જે બોલ હતો, શુભનો વ્યવહાર પણ અસાર છે, તેમાં રોકાવા જેવું નથી. કોઈ માણસ નગરનું ધ્યેય બાંધી ચાલવા માંડે તો વચ્ચે વચ્ચે ગામ, ખેતર, ઝાડ બધું આવે, પણ તે બધું છોડતો જાય. તેમ સાધકને આ શુભાદિનો વ્યવહાર વચ્ચે આવે, પણ સાધ્ય તો પૂર્ણ શુદ્ધાત્મા જ છે, માટે તે વ્યવહારને છોડતો પૂર્ણ શુદ્ધાત્મ સ્વરૂપમાં જ પહોંચી જાય છે. ગઈકાલે આ બોલ હતો. તબક્કાવાર સાધ્યના સ્વરૂપ બદલાતા જાય, પણ ધ્યેયનું સ્વરૂપ અકબંધ હોય. ધ્યેય તો એક જ હોય. આ ગઈકાલની વાત કરું છું. મોક્ષ ધ્યેય નથી, મોક્ષ સાધ્ય છે. વિકાસભાઈ, સમ્યક દર્શન ધ્યેય નથી, સાધ્ય છે, જેને માટે સાધના કરવામાં આવે છે. તો સાધના વડે સાધ્યને સાધવામાં આવે, પણ જ્ઞાનીનો એ સર્વસ્વ નથી. જ્ઞાનીનું સર્વસ્વ તો ધ્યેયભૂત ભગવાન આત્મા છે. એટલે જે ગઈકાલના પ્રવચનમાં જે વાત આવી હતી ને કે બોજારૂપ લાગે, મહાવ્રતાદિકના પરિણામો કે મહાવ્રતાદિકની ક્રિયા એ જ્ઞાયક પરિણતિની ક્રિયામાં બોજારૂપ લાગે, કેમ કે આશ્રવ રૂપ છે. તો સાધકને આશ્રવ તો બોજો લાગે જ. અરે એને માટે તો પ્રગટ થતો સંવર એ બોજો જ છે, નથી લાગતો પણ છે તો બોજો જ. પર્યાય છે નહીં. કાલે એક વાક્ય બોલ્યા હતા વ્યાખ્યાનમાં વંદનાબેન, મેં ગઈકાલ સાંજે સાંભળ્યું ત્યારે એ વાક્ય મને પકડાનું કે પર્યાય પણ વ્યવહાર આત્મા છે. ગઈકાલનો સ્વાધ્યાય કઈ પર્યાયની વાત છે? નિશ્ચય મોક્ષ માર્ગ રૂપ નિર્મળ પર્યાય. પર્યાય પણ વ્યવહાર આત્મા છે. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? તો બાહ્ય પ્રવૃત્તિની તો વાત જ શી કરવી.
તો એક તો આ બોલ ગઈકાલે જે હતો 239માં બોલ કે શુભનો વ્યવહાર પણ અસાર છે એમ. હવે એ બધી ચર્ચા પ્રવચનસાર આજે ગુરુદેવશ્રીએ 38મી ગાથા યાદ કરી, શુભોપયોગની પ્રવૃત્તિ અંગે વાત કરી. મૂળ ટીકા ગુરુદેવશ્રીએ વાંચી હતી. ઉપલક તમે સાંભળી નાખશો તો બધું ભૂલાઈ જશે. અત્યારે તમારી પાસે ઉપાય તો છે નહીં, શાસ્ત્રો કાઢીને બેસો. પણ હું મારી સ્પષ્ટતા અને મારા ખુલાસા માટે ગુરુદેવશ્રી જ્યારે કોઈ પણ આગમનો દાખલો આપે ને તો હું એ રેફરન્સ ઓરિજિનલમાં કાઢીને બેસું મારી સામે. છે આંગળીના વેઢે છે ને અત્યારે તો આપણે વિતરાગવાની ઉપર તરત જ બધા આગમ પરમાગમ બધા જ મળે છે. એમાં તો શુભોપયોગ અધિકાર છે પ્રવચનસારમાં. એ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં જ છે શરૂઆતમાં. એમાં એ શુભોપયોગ અધિકારમાં ઉપદેશ, દેવગુરુ ધર્મનો મહિમા, એ બધો વ્યવહાર હોય, એ જાતનો વ્યવહાર હોય. અને છેલ્લો એક સ્ટેટમેન્ટ બહુ સરસ આવ્યો, આવો વ્યવહાર શુભોપયોગીને હોય, શુદ્ધોપયોગીને ન હોય. જોયું ભાઈ, આ શું છે? આ એનો સોલ છે, આત્મા છે, એ બેકબોન છે. ઉપદેશના ભાવ હોય, જાત્રાના ભાવ હોય, ક્રિયાના ભાવ હોય, અરે મંદિર બનાવવા અંગેના ભાવ હોય, બનાવવા માટે પ્રેરણા આપવાના ભાવ હોય, દાન તપો જીન પૂજા વિદ્યાતિશયશ્ચ જીન ધર્મ, એ બધું હોય. પ્રથમ ભૂમિકામાં શાસ્ત્ર વાંચન મનન ચિંતન બધું હોય છે ને. બોલ બેનશ્રીનો શરૂઆતનો જ બોલ છે. પણ આત્માર્થીને અંદરમાં હંમેશા ખટક રહ્યા કરે છે. શું બોલો? અસ્થિ નાસ્તિ શું આવ્યા એમાં? બોલો વંદનાબેન. આ માર્ગ નથી, નાસ્તિ. માર્ગ તો કોઈ ઓર છે, એ અસ્થિ. એનો અર્થ સાધકને સાધનાના કાળે પણ વિવેક ભાન એટલું જાગૃત હોય છે કે આ માર્ગ નથી, માર્ગ કોઈ ઓર છે. દવાખાનાના ખાટલે કોઈ એડમિટ હોય, વેન્ટિલેટર ઉપર હોય, બરાબર, સોયા બધા ભૂંકેલા હોય, એને એ એમ સમજે છે કે આ જીવવાનો ઉપાય છે? બોલો વિકાસભાઈ, મને તો નથી લાગતો. એ એમ સમજે છે જીવવાનો. અચ્છા, કદાચિત વ્યવહારે એ માનીએ લે કે આ જીવવાનો ઉપાય, જીવી જવાનો ઉપાય, પણ જીવન તો નથી જ. મજા આવતી હશે કે ડૉક્ટરોની લાઈન લાગી ગઈ હોય અને બધા એની સેવામાં, જેમ તીર્થંકરની સેવામાં સ્વર્ગના દેવો હાજર હોય, મોટમોટા MBBS અને MD કરેલા અને સર્જનો, બધા મોટમોટા ડૉક્ટરો ખડે પગે ઊભા હોય, બેઠાય ન હોય. આ લાટ સાહેબ તો સૂતા હોય. શું દેવીબેન બોલો, પુણ્યનો ઉદય છે કે પાપનો ઉદય છે? પાપનો ઉદય છે. તો પાપનો ઉદય જીવન તો નથી જ. તો એ શું સમજે છે? અરે આ તો ઘડીક માટેનો ઈલાજ છે, આ જીવન નથી. અને કોઈ ટીકડીના ભરોસે, ટેબ્લેટના ભરોસે તો હા ડાયાબિટીસ અને આ બધા જે રોગો હોય, BP અને ડાયાબિટીસ, ડૉક્ટરો તો પહેલેથી જ કહી દે છે, એને પહેલેથી જ મારી નાખે. હવે તમારે તન ગોળી થઈ ગઈ, હવે બસ વરસ 2 વર્ષ પછી 4 ગોળી આવશે. વિકાસભાઈ, આજે જ ધન્ય ઘડી, આજે જ સવારે મેં મારા જીવનમાં નહોતું જોયું, નહોતું વાંચ્યું એવો એક શાસ્ત્ર મારા વાંચવામાં આવ્યું. જોની પાહુડ. જોની એટલે યોની, જનનેન્દ્રિય. યોની પાહુડ આચાર્ય દર્શન નામના એક આચાર્ય થયા. ઓલા નહીં, દર્શન ભૂતબલીવાળા દર્શન નહીં, એક નામના આચાર્ય ઘણા થાય. એ દર્શન નામના આચાર્ય જોની પાહુડ, યોની પાહુડ નામનું એક શાસ્ત્ર લખ્યું છે. જબરદસ્ત ગ્રંથ છે અને ટોટલી આયુર્વેદિક, બધું જ આયુર્વેદિક. માથું દુખે તો શું કરવાનું,
ગર્ભસ્થ અવસ્થામાં સ્ત્રીને શું કરવાનું, તાવ આવે તો શું કરવાનું, શરદી ઉધરસ થાય તો શું કરવાનું, બિલકુલ જૈન આયુર્વેદિક ગ્રંથ છે. જોની પાહુડ. આપણા આચાર્ય મુનિ ભગવંતોએ આયુર્વેદને શાસ્ત્રો કંઈ ઓછા નથી લખ્યા. આ પૂજ્યપાદ આચાર્ય, જેમનો સદા સમાધિ શતકના નામે આજે પણ ગુરુદેવશ્રી દાખલો આપ્યો, ચારિત્રનો ઉન્માદ. જયેશભાઈ બોલો, એ ચારિત્રના ઉન્માદની વાત કરી ત્યારે બીજા કયા શાસ્ત્રનો દાખલો આપ્યો? બોલો તો ખરા. તમારા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ભેગા જ બેઠા છે, બોલો. યાદ રાખવું જોઈએ, થોડુંક ડાયરી અને પેન સાથે રાખવું જોઈએ. આવા કોટેશન્સ, આવા પોઈન્ટ્સ લખી રાખવા જોઈએ. તત્વાર સૂત્ર, પહેલો અધ્યાય, છેલ્લો સૂત્ર બોલ્યા હતા ને, એમાં આવે છે ઉન્મત્તવત, એટલે મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને અવધિ જ્ઞાન, આ ત્રણેય વિપરીત હોય, મિથ્યા હોય, તો ત્યાં જે ઉન્માદ છે એ મિથ્યાત્વનો ઉન્માદ છે, એ અજ્ઞાન ભાવનો ઉન્માદવાળી વાત છે. અને અહીંયા જે ઉપદેશ આપવાના ભાવ, ઉપદેશ ગ્રહણ કરવાના ભાવ, એ જે ઉન્માદ છે ચારિત્રનો ઉન્માદ છે. જો આ ક્રિસ્ટલ ક્લિયર આગમનો અભ્યાસ મોટમોટા શાસ્ત્રી વિદ્વાનો પણ પાની ભરે. હમણાં હું અમારા કોઈ જુનિયર વિદ્યાર્થીને પૂછું, વિકાસભાઈ આ જ સવાલ પૂછું કે આ સમાધિ શતકના નામે ગુરુદેવશ્રી જે કહે છે 19મો શ્લોક કે યત પરે પ્રતિપાદ્યો અહમ યત પરાન પ્રતિપાદયે ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ અહમ તો નિર્વિકલ્પક. હું તો નિર્વિકલ્પક જ છું, પણ આ એક ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ, મારી આ ઉન્મત્ત ચેષ્ટા છે કે બીજા મને ઉપદેશ આપી શકે, એટલે મારામાં એવો શ્રોતાપણું છે, લાયકાત છે, અને બીજાને હું ઉપદેશ આપી શકું એવું ગુરુપણાની લાયકાત મારામાં છે. વિકાસભાઈ એ છે બે વસ્તુ એમાં. યત પરે પ્રતિપાદ્યો હમ, બીજા મને સંભળાવે, સમજાવી શકે એવો હું છું. તો ગુરુર શેનો? ગુરુર અભિમાન શેનો? હું સમજાવવાને લાયક છું, તો શિષ્યપનાનો. અને બીજાને યત પરાન પ્રતિપાદયે, હું બીજાને સમજાવી શકું છું, એટલે શેનો અભિમાન? ગુરુપનાનો અભિમાન. અરે સમજાવી શકું તો ગુરુપનાનો અભિમાન થયો ને. સમજાવી શકું એટલે બીજા મને સમજાવી શકે, તો પોતાની પાત્રતા, શિષ્યત્વનો અભિમાન કહે છે કે મારો આ ચારિત્રનો ઉન્માદ છે. પૂજપાદાચાર્ય. અને ઓલી તો અવળ ચંડાઈ, દરેક વાતમાં ઊંધાઈ જ. ઘણા એનું મગજ એવું હોય, કાંઈ પણ તમે એમને વાત કરો ને, સૌથી પહેલાં તો નેગેટિવ, નકારાત્મક જ ઊભું કરશે. બાળકને દવા આપો, ફટ દઈને લઈ લે. જુવાનિયાને આપો તો જુવાનીઓ ભણેલું છે, 10 સવાલ કરશે, સાહેબ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય ને? તું તો મરવાને જ લાયક છે, તું દવાને લાયક જ નથી. કેમ કે તને દવા ઉપર વિશ્વાસ નથી, ડૉક્ટર ઉપર વિશ્વાસ નથી. તો જ્યારે ડૉક્ટર ઉપર એ વિશ્વાસ નથી, તો દેવગુરુ ધર્મ પ્રત્યે તો વિશ્વાસ શું રાખીશ તું? એટલે જ ઓલો આત્માનું શાસનનો જે વિષય આપણે લીધું હતો, આજ્ઞા સમ્યક્ત. રાત્રિનો એક સ્વાધ્યાય સ્પેશિયલ લીધેલું છે હમણાં 4-6 દિવસ પહેલાં. માર્ગ સમ્યક્ત્વ અને આજ્ઞા સમ્યક્ત્વ. એ સર્વજ્ઞ ભગવાન છે, એ વીતરાગી છે, સર્વજ્ઞ છે. સર્વજ્ઞ છે એટલે ખોટું તો બોલે જ નહીં. વીતરાગી છે એટલે રાગ દ્વેષની વાત તો કરે જ નહીં. હિતોપદેશી છે. ગુરુદેવશ્રી આજે ને બોલ્યા, અહીંયા અમારે ક્યાં કોઈનો પક્ષ છે. એના માટે બહુ જોરદાર આનંદ ગંજીને યાદ કર્યા. પક્ષની વાત કરીએ છીએ, જેના પક્ષને અમે વાત કરીએ છીએ એ મનમાં મલકે છે. એને એમ થઈ ગયા અમારી વાત કરી, અને એનાથી જરીક બીજી વાત કરું તો ઓલો મોડું ફેરવે છે. આજકાલના જે યુવાનો છે ને, બહુ સારા એવા ભણેલા અને પોતાના કેરિયર ઓરિએન્ટેડ સ્ટડીમાં માનતા હોય, એને પૂછો કે સરકાર કઈ સારી, બીજેપી કે કોંગ્રેસ? એ બિલકુલ ન્યુટ્રલ હોય, એ અમે ક્યાંય પડતા જ નથી. સમજાય છે શું વાત કરું છું?
એને નથી લેવું દેવું બીજેપી સાથે, નથી લેવું દેવું કોંગ્રેસ સાથે. કેમ કે ઓલા સત્તા પક્ષે હોય તો એના ટાંગા ઓલા ખેંચે, કોંગ્રેસવાળા સત્તા પક્ષે હોય તો બીજેપીવાળા. અમારે ક્યાં માથાકૂટમાં પડવું નથી. આપણી નોકરી, આપણું ઘર, આપણું પરિવાર, આપણું કેરિયર. વિકાસભાઈ, એવી વાત હતી આજે આનંદગંજની વાત જે કરી, અમે કોઈના પક્ષની વાત કરીએ તો આમ મનમાં રાજી થાય, અને જરીક ક્યાંક એનાથી વિપરીત વાત હોય તો તરત જ મોડું ફેરવે. આનંદગંજી પણ કેવા ગજબના બુદ્ધિશાળી હતા. એટલે અમે કોઈના પક્ષની વાત જ નથી કરતા. અમારે તો વસ્તુ સ્વરૂપ સમજવું છે, અમારે કોઈની વાત જ નથી કરવી. બહુ અદ્ભુત ચર્ચાઓ છે આ બધી. તો વ્યવહારે વ્યવહાર, કાલે કીધું તો આપણે, પરમાર્થની દૃષ્ટિવાળાને જ વ્યવહારે વ્યવહાર. જો એમની પરમાર્થની દૃષ્ટિવાળા આત્મજ્ઞાનીનો જે સવિકલ્પ રૂપ છે, સવિકલ્પ દશા છે, એનું નામ જ વ્યવહાર છે. પછી દેવ, ગુરુ, ધર્મ આદિક સાથે, ઉપાસના સાથે, ક્રિયાઓ સાથે એ જોડાય. એને ખબર છે કે આ જોડાણ તકલાદી છે, શાશ્વત તો નથી જ. મારે અંદરમાં રહેવાતું નથી, એટલે આ બહાર મારે, અથવા ઓલી વાત સમજો ને કે મારે મારી ટ્રેનની રાહ જોવી છે, એટલે થોડીક વાર માટે છાંયડે મારે ઊભું રહેવાનું છે, મારે તડકે ઊભું રહીને હેરાન નથી થવું. એ વ્યવહારનો વિવેક. એવી રીતે આ બોલમાં ગુરુદેવશ્રીએ બહુ અદ્ભુત ચર્ચા આજે કરી છે. 242માં બોલમાં જો હું પહેલાં તમને મૂળ બોલની વાત કરું. ચૈતન્ય દેવની ઓથ લે, શબ્દ તો જુઓ કેટલું ટૂંકું અને ટચ. ચૈતન્ય દેવની ઓથ લે, તેના શરણે જા, તારા બધા કર્મો તૂટીને નાશ થઈ જશે. ચક્રવર્તી રસ્તેથી નીકળે તો અપરાધી જીવો તો ધ્રુજી ઉઠે. તો આ તો 3 લોકનો બાદશાહ ચૈતન્ય ચક્રવર્તી, તેની પાસે જડ કર્મ ઊભા જ ક્યાંથી રહે. આના જેવો પ્રથમાન યોગનો ઉત્કૃષ્ટ પ્રયોગ બીજો કોઈ હોઈ નહીં શકે. છે અધ્યાત્મ, ચલાવેન છે આ અધ્યાત્મ. આ અધ્યાત્મના ગાના ગવાય છે, પણ શૈલી કઈ વાપરી? પ્રથમાન યોગની, ચક્રવર્તી. અને સિદ્ધાંતમાં બેસાડ્યા ચૈતન્ય ચક્રવર્તી. ટોપ મોસ્ટની અલંકારિક ભાષા છે. રાજકોટના આંગણે મોદી સાહેબ આવવાના હોય તો રસ્તા બસ્તા બધા સાફ થઈ જાય. હા, લાખો રૂપિયાના બધા સ્પીડ બ્રેકરો બધા, ખબર ને રસ્તાના અંતરાયો દૂર થયા કે મોદી સાહેબના અંતરાયો દૂર થયા? સ્પીડ બ્રેકરો હોય ને, તો રસ્તાના નડતરો દૂર થયા કે મોદી સાહેબના નડતરો દૂર થયા? સમજાતો નથી. હા, અને જો કલર બલર આમ બિલકુલ રંગ રોગાન, એટલે એવું લાગે કોઈ પુણ્યાત્માને જોઈને જડ પણ નાચવા માંડે, એ શણગાર કરે. હમણાં છે ને રાજકોટમાં બધી તમે જો આ બધી યાજ્ઞિક રોડ અને બધી આ બાલભવનની સામે આમ રંગ રોગાન, અને તમે જુઓ આમ 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 જોરદાર, આમ લાખો ગેલન રંગો વપરાતા હોય. મને એમ થઈ કોઈ ચક્રવર્તી આવવાની તૈયારી હશે એમ. હા વિકાસભાઈ તો કહે છે કે ચૈતન્ય ચક્રવર્તી, તેની પાસે જડ કર્મો ઊભા જ ક્યાંથી રહે. આ સૂરજ ઉગવા માંડે ને, જેમ એની પહેલો પ્રહર, જેને આપણે પોર કહીએ ને, પોર કહીએ ગુજરાતીમાં, પોર ફૂટે. એ પોર ફૂટવાની સાથે સાથે જ એની સૂરજની જે આભામાં છટકવા માંડે, એ અંધારો તો ક્યાં ગાયબ થયું ખબર જ ન પડે. હમણાં 12 કલાક સુધી એનો સામ્રાજ્ય હતો. આનું નામ છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા શમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય.
પડખો કેવળ જ્ઞાનનો ફેરવવાની જ વાર છે. અજ્ઞાનને દૂર થતાં વાર નહીં લાગે. બહુ અદ્ભુત બોલ છે 242માં. એમાં જો ચૈતન્ય દેવની ઓથ લે, કેટલું સરસ શબ્દ છે. બાળક માના આંચલની ઓથે, બાળક માની ઓથે, દાદીની ઓથે, એમ મરીજ ડૉક્ટરની ઓથે. ઓથ એટલે 7 સતવારો, આલંબન. 243માં જો જ્ઞાયક આત્મા નિત્ય અને અભેદ છે. દ્રષ્ટિના વિષયભૂત એવા તેના સ્વરૂપમાં અનિત્ય શુદ્ધાશુદ્ધ પર્યાયો કે ગુણભેદ કંઈ છે જ નહીં. પ્રયોજનની સિદ્ધિ માટે એ જ પરમાર્થ આત્મા છે, તેના જ આશ્રય ધર્મ પ્રગટ થાય છે. બધાએ સાંભળજો બહુ ધ્યાનથી. આ 243મો બોલ સમજવા માટે ગઈકાલનો શરૂઆતનો 10 મિનિટનો વ્યાખ્યાન સાંભળવા જેવું છે. 93 નંબરનો પ્રવચન ગઈકાલનો. બેનો યાદ આવ્યા? વંદનાબેન, શૈલાબેન, લીના, તને કંઈ સમજાય છે? શું કીધું? ગઈકાલનો 10 જ મિનિટનો પ્રવચન શરૂઆતમાંનો સમજવા જેવું છે. એક દ્રવ્ય દૃષ્ટિનો દ્રવ્ય અને બીજો પ્રમાણનો દ્રવ્ય. દ્રવ્ય ગુણ પર્યાયવાળો જે છે એ પ્રમાણવાળો દ્રવ્ય છે, પ્રમાણનો દ્રવ્ય છે. જ્ઞાનનો, પ્રમાણનો. દ્રષ્ટિના વિષયનો જે દ્રવ્ય છે, દ્રવ્ય દૃષ્ટિનો જે દ્રવ્ય છે, એના ઘરે તો દૃષ્ટિએ નથી, નિખાલસ દ્રવ્ય માત્ર છે. મને બહુ વિચાર આવ્યા ગઈકાલે. કોઈ આ શાસ્ત્રી પંડિતની સામે અને કોઈ શાસ્ત્ર પાઠીની સામે ઊભા કરવામાં આવે ને, તો સૌથી પહેલો એ પ્રશ્ન એમ પૂછશે, દ્રવ્ય 2 પ્રકારના છે? મગજમારી કરનારનો તો એ તો નવરી બજાર જ છે, એ તો મગજમારી કરનાર જ છે. જો ખજાનો ગમે તેટલો મોટો હોય, ઊંડો હોય, મારે તો એમાંથી રતન કાઢવાનું છે કે નહીં? એમાંથી રત્ન, ડાયમંડ કાઢવું એ મારું પ્રયોજન છે કે નહીં? ધનજીભાઈ, એમ નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, દ્રવ્ય, ખ્યાલમાં આવે છે? આવા અનેક, અસંખ્ય, અનંત ભેદ પ્રભેદો સાથે ભળેલો દ્રવ્ય, એમાં મારે દ્રષ્ટિનો વિષય તો કાઢવાનું ને. તો દ્રષ્ટિનો વિષયભૂત જે દ્રવ્ય છે એમાં કોઈ પર્યાય નથી, પોતે દ્રષ્ટિએ એમાં નથી. જે દ્રવ્યની દ્રષ્ટિ કરે છે. પોઈન્ટ સમજાણો? અને ઓલો જે સમજાવવામાં આવે કે દ્રવ્ય છે ને, ગુણ છે ને, પર્યાય છે ને, ભેદ છે ને, અભેદ છે ને, વિભાવ છે ને, સ્વભાવ છે, એક છે, અનેક છે, એ જેટલો જે વિસ્તાર છે એ પ્રમાણનો દ્રવ્ય છે. પ્રમાણનો દ્રવ્ય. દેવસેન આચાર્ય એની પણ વાત કરી ગુરુદેવશ્રીએ. એ જે પ્રમાણનો દ્રવ્ય છે, સાંભળજો, એ પ્રમાણના દ્રવ્યમાં પક્ષ તો બેવું એમાં સ્વીકૃત છે ને, પર્યાય અને દ્રવ્ય. પર્યાય અંશ પણ સ્વીકૃત છે, દ્રવ્ય અંશ પણ સ્વીકૃત છે. અરે વિભાવ પણ સ્વીકૃત છે, સ્વભાવ પણ સ્વીકૃત છે. એટલે બેઉ તબલા ઉપર હાથ મૂકનાર પ્રમાણ પૂજ્ય નથી. હું તમને એક બહુ જોરદાર દાખલો આપું, સાંભળજો. જોરદાર વાત કરું છું. સમજો કે આ બંને મિત્રોની જ વાત કરું, વિકાસભાઈ અને જયેશભાઈ. જો એક્ઝામ્પલ સાંભળજો, દાખલો સાંભળજો. ફોર એક્ઝામ્પલ, ઘડીક માટે તમે જયેશભાઈ કેવળ એક ઉદાહરણ તરીકે સમજો કે હું વીતરાગી ભગવાનનો મહિમા કરું તો વીતરાગી ભગવાન તરફ એ સમર્પિત થાય, અને ઓલા શંકેશ્વર અને ફલાના અને ઢીકણા એના કરવામાં આવે તો ભાઈ સાહેબ ત્યાંય પૂગી જાય, પહોંચી જાય. કેવા જૈન કહેવાય? પ્રમાણવાળા જૈન છે કે શુદ્ધ દ્રવ્ય દૃષ્ટિવાળા જૈન છે? બોલો. નહીં, એ જે આપણા શ્વેતાંબર એ આપણા જૈન જ છે. સ્થાનકવાળા છે, અપાશ્રયવાળા, એ મહારાજશ્રી એ આપણા જૈન જ છે. ઓલો મહારાજ જે આવે તો એને આહારે આપે, ઓરે ખરું, એનું સાંભળે. આપણને સાંભળવામાં હું વાંધો છે? આપણી તો દૃષ્ટિ સાચી જ છે, પણ જેની દૃષ્ટિ સાચી હોય એની ક્રિયાકાંડ ન હોય, ક્રિયા એની પરિપક્વ જ હોય.
વર્ષો પહેલાંની વાત કરું છું, 10 વર્ષ થયા હશે. મને એક ભાઈ શું કહે ખબર વંદનાબેન, નામ કહું તો તમને રાડ ફાટશે. એ ભાઈ મને કહે આપણે તો શું છે, આપણે ભગવાનની પ્રક્ષાલ કરવાનો છે, સિમંદરે આપણા છે, અને ક્યાંક આપણા કોઈ ભાઈબંધ દોસ્તાર મસ્જિદવાળા મળે અને એને મસ્જિદમાં ત્યાં જઈને આપણે નમાજે પડવી હોય, આપણે ક્યાં આંખો બંધ કર્યા એટલે આપણને તો વીતરાગી ભગવાન જ દેખાય છે, એટલે અમે નમાજે પડવા તૈયાર છીએ. આ શબ્દ આ સેન્ટેન્સ અને આ સ્ટેટમેન્ટ એના હતા. તો આપણે શું ગોવા ફરવા જાવ એટલે ચર્ચમાં જવાનું, અરબ કન્ટ્રીમાં ફરવા જાવ એટલે કે મસ્જિદમાં જવાનું. વિકાસભાઈ, મારો એક મિત્ર છે અરવિંદ નામનો, અરવિંદ, લલિતપુર, ટીકમગઢ. ઓલો ચિસ્તી દરગાહ છે ને, ચિસ્તી દરગાહ કયું ઓલું અજમેર, જયપુરથી એક વખત રખડવા ગયા એ 3-4 જણા, અને એ ચિસ્તી દરગાહનો તો નિયમ છે એના કપડાં જ પહેરીને તમારે દરગાહમાં જવું પડે. એની વેશભૂષા સિવાય તમે જઈ જ ન શકો. તો આ ભાઈ સાહેબ ઓલા મુસલમાનના અચકોનો બચકોનો બધા પહેરી ઓલા બિલકુલ રીતસર મોમેડન જ થઈને એ અંદરમાં ગયો ને એના ઉપર પછી એને ફોટા પાડ્યા. વર્ષો પહેલાંની વાત છે, અને ત્યારે મને એને બતાવ્યું હતું. અને હમણાં 2-3 વર્ષ પહેલાં મને કહે કે મારો બહુ સારો એવો મિત્ર મને કહે કે સુનિલજી ઇસ બાર સ્વાધ્યાય કે લે આપ આવો, 3 વર્ષ પહેલાં. પછી મેં કીધું ઓલા ફોટાનું મને પહેલાં બતાવતું, 25 વર્ષ પહેલાં તું ગયો હતો ને ત્યાં મસ્જિદમાં. એને ઠપકો આપ્યો. મેં કીધું તું ક્યાં જૈન કુળમાં જન્મેલો, ક્યાં વીતરાગી ભગવંતોની વાણી સાંભળનારો, અને ક્યાં તું એ માત્ર એક ફરવાના નામે એ મુસલમાનના દરગાહમાં તું જઈને એ કપડાં પહેરીને તું ગ્રહિત મિથ્યાત્વની અનુમોદના કરનારો. મેં તને શોભે? મેં કીધું દૃષ્ટિ અને ક્રિયા વાત એ ચાલે છે. દૃષ્ટિ જેને સ્વચ્છ હોય, સ્પષ્ટ હોય, એની ક્રિયા કેવી હોય બતાવો. એ આજના પ્રવચનનો મેઇન મેસેજ હતો. વીતરાગી ભગવંતોનો આદેશ અને આજ્ઞા જેને માન્ય હોય એના જીવનમાં વીતરાગી ભગવંતોની પૂજા પાઠ આદિ હોય, પણ એમાં ને એમાં એ ધર્મ માનીને કોઈ દિવસ નહીં બેસે. એટલે જ આ જે છે ને 243મો બોલ આખા દૃષ્ટિના વિષયનો ખુલાસો કરનારો બોલ છે કે જ્ઞાયક આત્મા નિત્ય અને અભેદ છે. દૃષ્ટિના વિષયભૂત એવા તેના સ્વરૂપમાં અનિત્ય શુદ્ધાશુદ્ધ પર્યાયો કે ગુણભેદ કંઈ છે જ નહીં. પ્રયોજનની સિદ્ધિ માટે એ જ પરમાર્થ આત્મા છે, તેના જ આશ્રયે ધર્મ પ્રગટ થાય છે. જો સાંભળો વિકાસભાઈ, આયોજન આવડું હોય, આયોજન આવડું હોય, પ્રયોજન આવડું હોય. સમજાય તો સમજો આ વાતમાં. લીના, તમે અડદિયા બનાવો, અડદિયા માટે આયોજન કેવડું હોય? તગારાને તગારા ભરો ને, બજારમાંથી ખરીદીને લઈ આવો ને, કેટલા દુનિયાભરના 56 ભોગ બધા મસાલા ખરીદો ને, એની તૈયારી કેટલી. અને અડદિયા નામનો પરમ પારિણામિક નિષ્ક્રિય તત્વ કેટલું? દૃષ્ટિનો વિષય એક બટકો ને, એક જ ને. સમજાય છે? આયોજન વિશાળ હોય, પ્રયોજનમાં વિશાળતા ન હોય. પ્રયોજનમાં તો આજે છે ને આ પ્રશ્ન મંચ અને આ માઇક અને સાઉન્ડ સિસ્ટમ અને આ અને તેન એ બધું શું હોય? એ આયોજન છે. જોયું ભાઈ? પછી 2 કલાક 3 કલાક 4 કલાક પ્રશ્નોત્તર થાય અને રાઉન્ડ રમાડવામાં આવે. પછી આપણે બધા સાધર્મીઓ ભેગા સ્વલ્પાહાર સ્વરૂચિ આહાર લે, એ બધું આયોજનમાં. પેટ તો મળ્યા એકબીજાના, ભૂખ તો મળી એકબીજાની, પણ જો જ્ઞાન ન મળે, શ્રદ્ધા ન મળે તો આયોજન તો થયું પણ પ્રયોજન ન સદાનું. ખ્યાલમાં આવે છે? પ્રયોજન આવડું જ છે. એટલે જો બેનશ્રી કહે છે પોતે, પ્રયોજનની સિદ્ધિ માટે એ જ પરમાર્થ આત્મા છે. ઓલો પર્યાયવાળો આત્મા તો છે જ નહીં, એ તો અનાત્મા છે.
તેના જ આશ્રય ધર્મ પ્રગટ થાય છે. 244. ઓહો હો હો, આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો છે. ઓલા ભભૂતમલજી ભંડારીને તો ગુરુદેવશ્રી કાલ પરમ દિવસે એમ કીધું, જો આ ભભૂત છે, શું બોલ્યા? આ વિભૂતિની વાત છે, બાકી બધું તો ભભૂત છે. શૈવ ધર્મવાળા ચોપડે ને, પંચનાથવાળા. ઓહો, આત્મા તો અનંતી વિભૂતિથી ભરેલો છે, અનંતા ગુણોનો રાશિ, અનંતા ગુણોનો મોટો પર્વત છે, ચારે તરફ ગુણો જ ભરેલા છે, અવગુણ એક પણ નથી. ઓહો હો, આ હું આવા આત્માના દર્શન માટે જીવે કદી ખરું કુતૂહલ જ કર્યું નથી. કુતૂહલ કર્યું નથી એમ નહીં, પણ જગતના અભિપ્રાયે કર્યું છે. જ્ઞાનીના, જ્ઞાતા સ્વભાવના, આત્મહિતના અભિપ્રાયે કર્યું નથી. 245. હું મુક્ત જ છું, મારે કંઈ જોઈતું નથી, હું તો પરિપૂર્ણ દ્રવ્યને પકડીને બેઠો છું. આમ જ્યાં અંદરમાં નક્કી કરે ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. તો આ 42 થી 45 સુધીની વાત. વળી પાછો આવતીકાલે ચૈતન્ય ચક્રવર્તીની વાત આવશે. એમાં તો એવું આવશે કે ચૈતન્ય ચક્રવર્તી જાગ્યો, ચક્ર રત્ન આયુધ શાળામાં પ્રગટ થયું હોય પછી ચક્રવર્તી નિરાતે બેસી જ ન રહે. ગજબની વાત છે. આ સુદર્શન ચક્ર જ્યારે સ્વાધ્યાયમાં જાગે, સમજ્યા? તો ચક્રવર્તી અને ચક્રવર્તીનીઓ, કાશ્મીરાબેન, બારણે જઈને બોલવાની તૈયારી, કેમ કે આ સુદર્શન ચક્ર હોવા જ નહીં દે, બેવા જ નહીં દે. પણ સમજો એ જ સમયે અંદરમાં ક્ષાયિક સમ્યક તો કહે હું આવું, હું આવું, હું આવું, તો આપણે કહીશું નહીં નહીં નહીં, ઉભા રહો. ગુણવંતભાઈ શાહ છે આપણા ગુજરાતી લેખક, એનો એક બહુ સરસ મજાનો આર્ટિકલ છે, નાનકડો વાક્ય છે. ઉઠમણામાં પણ જે ફોન ઉપાડે એના જેવા બુદ્ધુ આ વિશ્વમાં કોઈ નથી. આપણે એ વાક્યને થોડુંક સ્વાધ્યાય ઉપર ઘટિત કરો. ગુરુદેવશ્રીની ધર્મસભામાં સ્વાધ્યાય ટાણે પણ આવેલ ફોન ઉપાડવાની જે તસદી લે, એનામાં મુમુક્ષુતા કેટલી વિચારું. કોઈ ચક્રવર્તીની સંપદા આપણે જવાની નથી. પ્લેન મોડ ઉપર રાખો. પ્લેન મોડની વાત કરું છું, એટલે સાયલેન્ટનોય સવાલ નથી ઉઠતો, રિંગ જ નહીં આવે. DND સિસ્ટમ છે, એમાં ડુ નોટ ડિસ્ટર્બ. આ નથી આ મારો મોબાઈલ રોજ હું મૂકું છું, તો મૂકો. એને થોડુંક એ શીખવાનું. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં પણ આપણા મોટમોટીથી રીંગો વાગતી હોય, મોબાઈલો વાગતી હોય. આ બધું બહુ આમાં જનવાણીની બહુ મોટી વિરાધના છે, તત્વની વિરાધના છે. તો આમાં એ વાત કરી, ચક્રરત્ન આયુધ શાળામાં પ્રગટ થયું હોય પછી ચક્રવર્તી નિરાતે બેસી ન રહે, 6 ખંડ સાધવા જાય. તેમાં ચૈતન્ય ચક્રવર્તી જાગ્યો, સમ્યક દર્શનરૂપી ચક્રરત્ન પ્રાપ્ત થયું. હવે તો અપ્રમત્ત ભાવે કેવળ જ્ઞાન જ લે. એટલે એવું લાગે આ 246મો બોલ, ભોગ વિજય, 6 ખંડને સાધવા માટે ચક્રવર્તી વયા જાય, એમ આગળની સાધના કરવા માટે આત્મા જાગૃત થાય. તો ગુરુદેવશ્રીએ આજના પ્રવચનમાં નાટક સમયસારની જે થોડીક વાત કરી હતી એની હું વાત કરું છું. નાટક સમયસારમાં 14 ગુણસ્થાન અધિકાર એક પ્રકરણ છે, 14 ગુણસ્થાનોનો. થોડીક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. जिन प्रतिमा जिन सारखी नमे बनारसी ताही, जाकी भक्ति प्रभाव सो कीनो ग्रंथ निवाही. આ છંદ ગુરુદેવશ્રી બોલ્યા હતા આજે. પછીનો પણ વાક્ય આખું કાવ્ય જ બોલ્યા હતા ગુરુદેવશ્રીએ. જાકે મુખ દર્શસું ભગત કે નૈનની કો થીરતા કી બાની બડે ચંચલતા વિનસી.
39 નંબરના પાને, આમાં પ્રવચનના પુસ્તકમાં 39 પેજ, એમાં આખું કાવ્ય, કેમ કે ઓરિજિનલ ગ્રંથ કોટેશન સંદર્ભ કાઢીને જ ગુરુદેવશ્રી ગાયું છે, બોલ્યા છે. એમાં જો છપાણું છે બધું. મુદ્રા દેખી કેવલી કી મુદ્રા યાદ આવે, જહાં જાકે આગે ઇન્દ્ર કી વિભૂતિ દિશે તિનસી. તિનસી એટલે તણખલાની જેમ. ઇન્દ્રને પણ સ્વર્ગની વિભૂતિ તણખલું લાગે. જાકો જસ જપત પ્રકાશ જગે, હિરદ મેં સોય શુદ્ધ મતી હોય, હોતી જો મલિનસી. કહેત બનારસી સુમહિમા પ્રગટ, જાકી સોહે જીન કી છવી સુવિદ્યમાન જીનસી. હવે આ એક કાવ્ય તો એમાં તો બનારસીદાસજીએ એવું લખ્યું છે, જીન મૂર્તિ પૂજકોની પ્રશંસા. વિકાસભાઈ, ખબર છે આ બનારસીદાસજી કઈ જાતિમાં જન્મ્યા હતા? પંડિત બનારસીદાસજી શ્વેતાંબરમાં પેદા થયેલા, મૂર્તિ પૂજક શ્વેતાંબરોમાં. બનારસીદાસજી મૂર્તિ પૂજક, જે આ બધા મૂર્તિ પૂજક દેરાસરોવાળા, હા દેરાવાસી, તો દેરાવાસી સંપત્તિ અને સંસ્કારમાં જન્મેલા, પછી ઘર પરિવારમાં વૈષ્ણવ ધર્મનોય સંસ્કાર રહ્યો, પણ સૌભાગ્યે એને કળશ ટીકા સમયસારનો સ્વાધ્યાય સહેજે થયો. એમાં જે ચાર છે બધા, એક ઢોરમલ કરીને ત્યાંના સાધર્મી વગેરે હતા, તો એમની સત્વારે એમને સત્સંગ વગેરે મળ્યો, અને એમાં ડાયરેક્ટ સમયસાર વાંચતા થયા. એમાં એ ભાઈ સાહેબ નિશ્ચયાભાસી બન્યા. કોણ? બનારસીદાસજી. અને કવિ તો હતા જ, એટલે શૃંગારના કાવ્યો લખતા. નવરસ નામનું કાવ્ય લખ્યું, મહાભ્રષ્ટ થયા. પોતે લખ્યું છે અર્ધકથાનક આત્મકથામાં. હિન્દી સાહિત્યની સૌથી પહેલી આત્મકથા છે પદ્યમાં લખેલી કાવ્યમાં, અર્ધકથાનક. 50 વર્ષની જીવન કહાની બધી છે એમાં. એણે કહ્યું આશિકીમાં પણ ઉતરેલા હતા, વિચારના રવાડે પણ ચડેલા આ બનારસીદાસજી. અને એ એમ લખે છે, જ્યારે મને કરોડમલ અને ઢોરમલ બધા જે સાધર્મીઓના ઉપકારથી મને ગોમટસાર કર્મકાંડ, જીવકાંડ વગેરે આગમ અભ્યાસ કરવાનો મને અવસર મળ્યો, તો મને ગુણસ્થાન અને ભૂમિકા પ્રમાણેનું જ્ઞાન થયું, અને એમાં મારો નિશ્ચયાભાસ ગયો, અને પછી એમણે કળશ ટીકાને આધારે નાટક સમયસાર ગ્રંથ લખ્યું છે. ક્યાં શ્વેતાંબર, ક્યાં આશિકીમાં ઉતરેલા, ક્યાં શૃંગાર કવિમાં ઉતરેલા. શાહજહાનના કાળે તો, અકબરના કાળે, એમની કાળે તો ચોપટ રમતા. આમાં લખ્યું છે ચોપટનો દાખલો છે નાટક સમયસારમાં. તાજમહેલની સામે જ પાર્શ્વનાથ ચૈત્યાલય, જ્યાં બેસીને, અને એ તાજમહેલનો આખો વિસ્તાર એમણે શાહજહાને ત્યારે કીધું કે મારે બીજું કાંઈ નથી જોતું, એક અમારું જીન મંદિર, પાર્શ્વનાથ મંદિર જોઈએ. એક્ઝેક્ટ તાજમહેલની સામે જ પાર્શ્વનાથ ચૈત્યાલય બનાવેલું છે. અહીંથી વધીને ભગત પેંડા જેટલું થાય. એ ચૈત્યાલયમાં બેસીને એમણે નાટક સમયસારની રચના કરી છે. એ આ રચના વિચાર કરો. અને શરૂઆતમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ ઘણી લખી છે આમાં નાટક સમયસારમાં. એ શું લખી છે? આ કાવ્ય રહી ગયું છે આજે, બહુ ગજબનું છે. પૂજાના ભાવ કોને થાય, ભગવાનના દર્શનના ભાવ કોને થાય, વીતરાગી મુદ્રા કોના નસીબમાં છે. સાંભળજો. પહેલા હું અર્થ વાંચું છું, પછી હું કાવ્ય વાંચીશ, કેમ કે આ 400 વર્ષ જૂની ભાષા છે. હિન્દી ન સમજાતી હોય તો આ હિન્દી તો ક્યાંથી સમજાય? એટલે હું પહેલા અર્થ વાંચું છું. પંડિત બનારસીદાસજી કહે છે,
વર્ષો સુધી તો એ શ્વેતાંબર ભગવાનને તો માને જ હોય ને અંગીવાળા. ક્યાં તમે જુઓ શ્રદ્ધા કેવી કરવટ લે છે અને ક્યાંથી ક્યાં એની દિશા અને દશા. આપણને તો ગર્ભ શ્રીમંતી